નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપનું સ્વાગત છે આપણી ચેનલમાં। આજે આપણે વિડીયોમાં વાત કરવાના છે TYBSc સેમિસ્ટર 5 કેમેસ્ટ્રી પેપર નંબર 301 ઓર્ગેનિક કેમેસ્ટ્રી। એની અંદર યુનિટ નંબર 4B છે પ્યુરિન અને પિરિમિડિન। આપણે આગળના વિડીયોમાં જોઈ ચૂક્યા છીએ પ્યુરિન, એડેનિન અને ગ્વાનિનનું સંશ્લેષણ। તો આજે આપણે વિડીયોમાં જોઈશું પિરિમિડિનનું સંશ્લેષણ। સૌથી પહેલાં જો ચેનલમાં તમે નવા હો તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી દેવી અને વિડીયોને તમારા મિત્રો સુધી જરૂર શેર કરી દેવા। તો સૌથી પહેલાં તમારે લખવાનું છે સંશ્લેષણ આપો પિરિમિડિન। તો બે સ્ટેપમાં આ સંશ્લેષણ આપણે જોઈશું। તો સૌથી પહેલાં સ્ટેપ 1 લખવાનું છે। તો એમાં સૌથી પહેલાં બાર્બિટ્યુરિક એસિડ આવશે, એનું સંશ્લેષણ જોઈશું। બાર્બિટ્યુરિક એસિડનું સંશ્લેષણ। એમાં સૌથી પહેલાં આપણે યુરિયાનું સ્ટ્રક્ચર છે CONH2NH2 બરાબર। તો આ યુરિયાનું બંધારણ છે। એની જ્યારે મેલોનિક એસ્ટર સાથે એટલે કે C++ OC2H5 સિંગલ બોન્ડ CH2 ડબલ બોન્ડ સિંગલ બોન્ડ C++O OC2H5 બરાબર, આ પ્રમાણે છે। તો આ મેલોનિક એસ્ટર ની જ્યારે સોડિયમ ઇથોક્સાઇડ એટલે કે C2H5ONO એને સોડિયમ ઇથોક્સાઇડ સાથે પ્રક્રિયા જ્યારે કરવામાં આવે છે ત્યારે અહીંયાથી OC2H5, અહીંયાથી એક હાઇડ્રોજન, અહીંયાથી OC2H5, અહીંયાથી એક હાઇડ્રોજન, એમ કુલ 2 ઇથેનોલ છે અહીંયાથી છૂટા પડે છે। બાકીનું જે સ્ટ્રક્ચર છે એઝ ઇટ ઇઝ આપણે લખવાનું રહેશે। તો સૌથી પહેલાં તો C++O, અહીંયા શું વધે છે, એક NH જ વધશે, એક હાઇડ્રોજન તો નીકળી ગયો। ત્યારબાદ C++O આવશે બરાબર, ત્યારબાદ એક NH ગ્રુપ, ત્યાર પછી CH2 અને C++O બરાબર। તો આ સ્ટ્રક્ચર છે એ બાર્બિટ્યુરિક એસિડ આપણને પહેલા સ્ટેપની અંદર જોવા મળે છે બરાબર। હવે આ બાર્બિટ્યુરિક એસિડમાંથી આપણે પિરિમિડિન બનાવીશું। તો સ્ટેપ નંબર 2 બાર્બિટ્યુરિક એસિડમાંથી પિરિમિડિન બરાબર। તો હવે એનું સ્ટ્રક્ચર ફરીથી એકવાર લખી દઈએ। તો C++O NH C++O NH CH2 સિંગલ બોન્ડ C++O। તો આ સ્વરૂપ છે આપણું કીટો સ્વરૂપ। એને આપણે પ્રતિવર્તી પ્રક્રિયાઓ દ્વારા ઇનોલ સ્વરૂપમાં ફેરવવાનું છે। શું છે આ સ્ટ્રક્ચર, કોનું છે, બાર્બિટ્યુરિક એસિડ। આ સ્ટ્રક્ચર બાર્બિટ્યુરિક એસિડનું છે। તો હવે અહીંથી એક બંધ છે એ બહાર જશે અને અહીંયા એક હાઇડ્રોજન એ બંધ બનાવવા પોતાની ભાગીદારી કરશે આ રીતે બરાબર। એરો ખાસ દર્શાવી દેવો જેથી આપણને ઇઝી પડે બરાબર છે। અહીંયાથી જે CH2 છે એ CH2માંથી
જે બંધ છે, એક સી હાઇડ્રોજન છે અહીંયા અટેક કરશે અને અહીંયા આ રીતે અટેક જોવા મળશે. તો હવે પ્રતિવર્તી પ્રક્રિયા કરીશું તો અહીંયા COH થઈ જશે, અહીંયા ડબલ બોન્ડ નાઇટ્રોજન COH, અહીંયા ડબલ બોન્ડ, અહીંયા નાઇટ્રોજન થઈ જશે, અહીંયા CH થઈ જશે. એક હાઇડ્રોજન અહીંયા બંધ બનાવવા માટે પોતાની ભાગીદારી કરે છે, અહીંયા COH થઈ જશે, બરાબર. અને અહીંયા સિંગલ બોન્ડ. તો આ સ્વરૂપ થયું ઇનોલ સ્વરૂપ. આ જે આપણે સ્ટ્રક્ચર જોઈએ છે એ બાર્બિટ્યુરિક એસિડનું છે. હવે એની જ્યારે કોની સાથે POCl3 એટલે કે ફોસ્ફરસ ઓક્ઝીક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરવામાં આવે છે તો સૌપ્રથમ નામકરણ આપી દઈએ. તો 1 2 3 4 5 6 જગ્યાએ આપણે લખી નાખ્યું નામકરણ છે. તો હવે જ્યાં જ્યાં OH છે ત્યાં ત્યાં આપણે Cl સમૂહ દાખલ કરવાનો છે, OHને દૂર કરવાનો છે. તો ચલો કરી દઈએ. તો અહીંયા CCl ડબલ બોન્ડ N, CCl ડબલ બોન્ડ N, CH ડબલ બોન્ડ CCl, બરાબર. તો હવે આનું નામકરણ કરીએ આપણે. તો 1 2 3 4 5 અને 6. તો અહીંયા નામ આનું થશે 2 4 6 ટ્રાયક્લોરોપિરિમિડિન એનું નામકરણ થશે. હવે આની જ્યારે આપણે ઝીંક ડસ્ટ અથવા ઝીંક રજ પણ કહી શકો અથવા પાવડર ઝીંકનો એની પાણી સાથે જ્યારે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે અહીંયાથી જે પ્રક્રિયા છે, અહીંયા 3 હાઇડ્રોજન છે, ત્રણેય જગ્યાએ 3 Cl ગ્રુપ છે, ત્રણેય Cl ગ્રુપ છે એ અહીંયાથી દૂર થઈ જશે અને અહીંયા જે હાઇડ્રોજન છે એ 3 હાઇડ્રોજન એડ થઈ જશે, બરાબર. તો એ સ્ટ્રક્ચર દોરીએ. CH ડબલ બોન્ડ N, CH ડબલ બોન્ડ N, CH ડબલ બોન્ડ CH, બરાબર. તો આ સ્ટ્રક્ચર થયું પિરિમિડિન, બરાબર. આ સ્ટ્રક્ચર આપણું પિરિમિડિનનું સ્ટ્રક્ચર થયું, બરાબર. તો આ રીતે યાદ રાખવાનું રહેશે પિરિમિડિનનું સ્ટ્રક્ચર. તો આ સંશ્લેષણ પણ તમને ભાગ્યે જ પૂછે છે, પરંતુ તમારે જો 1 માર્કમાં પૂછવું હોય તો પિરિમિડિનનું સંશ્લેષણ તમને પૂછી શકે છે, અથવા તમને એવું પણ પૂછી શકે કે પિરિમિડિનનું સસ્પેન્શન સ્વરૂપ દોરો, એવું પણ કહી શકે છે. તો તમારે આ પિરિમિડિનનું સસ્પેન્શન સૂત્ર દોરો, બરાબર. એ પ્રકારનો પ્રશ્ન શોર્ટ ક્વેશ્ચનમાં તમને પૂછી શકે, બરાબર. તો એ તમારે યાદ રાખવાનું રહેશે અને આનું તમારે સસ્પેન્શન સ્વરૂપ દર્શાવવાનું રહેશે. જો તમને આનું સસ્પેન્શન સ્વરૂપ ફાવતું ના હોય તો તમે અમને કમેન્ટમાં જણાવી શકો છો, તો આપણે તમને શીખવાડી દઈશું આનું સસ્પેન્શન સ્વરૂપ. અથવા જ્યારે આપણે શોર્ટ ક્વેશ્ચનની વાત કરીશું ત્યારે આપણે આનું પિરિમિડિનનું સસ્પેન્શન સ્વરૂપ છે એ આપણે તમને દોરીને સમજાવી દઈશું, બરાબર છે. જો તમને આપણે આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને જરૂર લાઈક કરી દેજો, શેર કરી દેજો તમારા મિત્રો સાથે, અને હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલા ઓલ નોટિફિકેશન બેલ આઇકનને તમે ક્લિક કરી દો, જેથી આવનારા વિડીયોની નોટિફિકેશન તમને મળી રહે. તો ફરી મળીશું આવા જ નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.